નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધર્મેન્દ્ર પરમારનું સ્વિટ્ઝરલેન્ડના નયનરમ્ય સ્થળોનું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું. સ્વિટ્ઝરલેન્ડ આ દેશનું નામ સાંભળતા જ તમારા મગજમાં એકદમ નયનરમ્ય દ્રશ્યો કે જ્યાં આગળ ખુલ્લી આબોહવા અને બરફ આચ્છાદિત પ્રદેશો, આ ઉપરાંત એવી ગ્રીનરી કે જે જોઈને તમારી આંખો ઠરી જાય. આવા જ નયનરમ્ય સ્થળો અને તેનું ફોટોગ્રાફીનું પ્રદર્શન અમદાવાદમાં યોજવામાં આવ્યું હતું. કનોરિયા આર્ટ સેન્ટર ખાતે ફોટોગ્રાફર ધર્મેન્દ્ર પરમારનું આ સ્વિટ્ઝરલેન્ડના નયનરમ્ય સ્થળોનું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અમિત અંબાલાલ અને પરમાનંદ દલવાડી દ્વારા કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર પરમારની વાત કરીએ તો ધર્મેન્દ્ર પરમાર તે અમદાવાદની CN આર્ટ્સ ખાતે તેમનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ ધંધા અર્થે તેમજ તેમના લગ્ન પણ સ્વિટ્ઝરલેન્ડ ખાતે રહ્યા અને ત્યારે પણ તેઓ પોતાના વ્યવસાયમાં સ્વિટ્ઝરલેન્ડ ખાતે જોડાયેલા હતા. પરંતુ ત્યારબાદ તેમના આ વ્યવસાયની સાથે સાથે તેમનામાં રહેલી ચિત્ર તેમજ ફોટોગ્રાફીની એક અદમ્ય ઈચ્છા તેઓએ તેમના આ સમયગાળા દરમિયાન વ્યવસાયિક સાથે પણ ચાલુ રાખી હતી અને તેઓ ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશના અને તેમાં પણ જે કોઈ દિવસ ન જોયા હોય તેવા દ્રશ્યો તેમણે પોતાના કેમેરામાં કંડારેલા. ખાસ કરીને તેમણે કુદરતી દ્રશ્યો, બરફના અવનવા દ્રશ્યો, સાથે સાથે જ પંખીઓ, પશુઓના પણ અલગ અલગ ચિત્રો કે જે આપનું મન મોહે તેવા ફોટોગ્રાફનું પ્રદર્શન તેઓ દ્વારા યોજવામાં આવ્યું હતું. નામ ધર્મેન્દ્ર પરમાર છે. આજે અહીંયા કનોરિયા આર્ટ ગેલેરીમાં મારું ફોટાઓનું પ્રદર્શન છે અને જેમ તમે જુઓ છો એ મારી 30 વર્ષની જર્ની સ્વિટ્ઝરલેન્ડમાં એ અહીંયા મેં એમાં કોઈક ઇમ્પ્રેશન મેં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. સ્વિટ્ઝરલેન્ડની છે, ઇન્ડિયાની પણ છે, સાથે સાથે નેચરની પણ છે. સ્વિટ્ઝરલેન્ડના તળાવોમાં, સરોવરમાં ત્યાં શ્વાન હોય છે. એની દર સિઝનમાં ઘણી બધી એક્ટિવિટીઝ જોવા મળે છે. એમાં મેં આ ઇમ્પ્રેશન મેં જે છે બધી એ લીધી છે. સ્વિટ્ઝરલેન્ડમાં 4-5 સિઝન છે, જેમાં સ્પ્રિંગ, સમર, વિન્ટર, ઓટમ અને એ બધી સિઝન છે. એમાં બી મેં આ પ્રયત્ન કર્યો છે. એમાં જે એક્સ્ટ્રીમ વિન્ટર છે એમાં ઇમ્પ્રેશન છે, જેમાં ફુવારો પણ થીજી જાય છે અને બરફ બની જાય છે. જે રીતે શ્વાનની વાત કરી, જે હંસની, તો એ હંસનો આ ઇમ્પ્રેશન છે. પછી આ ઓટમમાં જે કલર્સ જે હોય છે, આ યલો કલર્સ જે પાણીમાં છે તે જે ટ્રીસના યલો લીવ્સ છે એનું રિફ્લેક્શન છે. સ્પ્રિંગ, મેટિંગ ટાઈમ, એ રીતે આ બધી ઇમ્પ્રેશન છે. અચ્છા, આ જે ઇમ્પ્રેશન છે એ સ્વિટ્ઝરલેન્ડમાં સ્પેશિયલ જે બ્રિજ છે, સ્ટોન બ્રિજ, એની ઇમ્પ્રેશન છે. અને હું જ્યારે પણ ત્યાં જઉં હાઇકિંગ માટે તો મારી આ એક અતિ પ્રિય જગ્યા છે અને મેં એ અતિ પ્રિય જગ્યાને છબીમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બધી મારી ઇમ્પ્રેશન. આશા રાખું તમને ગમશે આ બધી ઇમ્પ્રેશન અને તમે જરૂર આ 3 દિવસોમાં આ પ્રદર્શનની મુલાકાત લો, જુઓ, અભિપ્રાય આપો. મને બહુ જ ગમશે. થેન્ક યુ વેરી મચ. આ ફોટોગ્રાફી પ્રદર્શન જોતા જ તમને એમ લાગે કે સ્વિટ્ઝરલેન્ડમાં તમે ફરતા હો તેવો તમને અનુભવ થાય. ધર્મેન્દ્ર પરમાર એ ખાસ NRI છે અને તેઓ અહીંયા આ ફોટોગ્રાફી પ્રદર્શન યોજવા માટે અવારનવાર આવતા હોય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.